Audio Jungle. તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેડીમાં. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો કે તમને ખબર હોય કે આજે ભાઈ વ્લોગમાં મજા આવવાની છે અને કોઈક નવા મેમ્બર્સ આવ્યા છે, એટલે વ્લોગમાં થંબનેલ જોઈને જ તમને ખબર પડી જાય કે આમાં શું છે. તો રાજકોટના મહેમાન આવ્યા છે આપણા સુરતના આંગણે, તો એમની મુલાકાતે જવાનું છે. જો કે વાત થઈ ગઈ છે, હમણાં ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે. જો કે તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. જો કે મોટી મોટી હસ્તી અને ક્રિએટરો આવ્યા છે, એટલે તમને મજા આવે છે બ્લોગમાં ને તમે જોશો જ તે ઠેઠ સુધી, એટલે કન્ટિન્યુ જોતા રહેજો, કાપી ન જતા. માટે આપણે ડાયરેક્ટ હવે ન્યા જ મળીએ. ડાયરેક્ટ આપણે મોટા આપણે જોકે ચોખત પાડી દઉં કે ભાવેશભાઈ આવ્યા છે, ચિરાગભાઈ આવ્યા છે, અશ્વિનભાઈ આવ્યા છે, સુરેશભાઈ આવ્યા છે, ઘણા બધા આવ્યા છે, બધાનું ઓળખી છે એવી. તો ડાયરેક્ટ આપણે તમને મળાવી જ દેવીએ. તો અત્યારે હું છે ને કેટલા વાગ્યા જો 5:30 થયા, 5:30 થવામાં છે. હું ઓફિસ હતો ને મેસેજ આવ્યો કે ભાઈ આવો આપણે. જો કે મેં મેસેજ કર્યો હતો ભાઈ ફ્રી થાવ તો મને મેસેજ કરજો કે હું આવીશ એમ. તમને મેસેજ આવ્યો કે ભાઈ ફ્રી થઈ ગયા છે, આવું હોય તો આવો એમ. તો આપણે ઘરે આવતા રહ્યા છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે ડાયરેક્ટ આપણે ભાવેશભાઈને મળવા જવાનું છે. હાલો કન્ટિન્યુ જોતા રહેજો, મળીએ ડાયરેક્ટ ભાવેશભાઈ. હેલો મિત્રો, અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ, ખબર કીધું હશે આપણને બહુ અવાજ આવી છે. હાલો ભાઈ, અમે નીકળી ગયા છીએ નાસ્તો કરવા. બધા ઓળખતા રહીશો તમે, બધી મોટી હસ્તી. સિગ્નલ આવી ગયું, ઘડી ખીમી જાય. વિજયભાઈ બ્લોગ ચાલુ છે. મોટી હસ્તીઓ. તો જો ભાઈ અમે છે ને હવે ભાવેશભાઈને એમને બિહારવા આવ્યા છે. કેમ છે ભાવેશભાઈ? હા યાર, હવે જવું જોઈએ, તબિયત બગડી ગઈ છે અને પ્રમોશન થોડાક બાકી છે. હમણાં પ્રમોશન થોડાક આવતા નથી, એટલે તમે લોક જોતા હોય ને, સુરતમાં રહેતા હોય તો સોપના બોપના બધા નાખ્યો પ્રમોશન. આપણે એટી નંબર આપ્યો, ફોન નો લાગે મેસેજ કરી નાખજો. ભાઈની ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફૂલ કોમેડી ને ઓલા હું કે વ્લોગ આવે, મજા આવે, કોમેડી આવે. મને ઉલારી નાખશે, સાઈડમાં રહેવું જોઈએ. મારી કોમેડી આવતી બંધ થઈ જાય. જો વસ્તુ જો તમને માણસો દેખાડો, જો રાજકોટના જો અહીં કા જોવો તો ઓળખો. રામ રામ સીતારામ, રામ રામ ને સીતારામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જો આ કાય બધા જો આમ જો સુરતની પાણીપુરી ફૂલ તીખી ચણા સાથે ડુંગળી સાથે. બોલો શ્રી સીતારામ. જો રાખીને કહો તમે તમે કહો એક નંબર બોલો શ્રી સીતારામ. આ ભાઈ રામ કરો, પાણીપુરી ખાવા આવો. પાણીપુરી ખાઈ લે ભાઈ, લે. રોકાતા નથી. આજની રાત કીધું કે ભાઈ રોકાઈ જાવ, પણ એક રોકાતા નથી, ના જ પાડે. જો બતાવે તમારે નથી ખાવાની. મારે સ્પેશિયલ સિંગ છે મારા ખીચામાં, જો કોઈને નથી દેતો હું. હા, અમારા બસ વાળા ભાઈ છે. હા, ઓલા ભાઈ નથી. ચાલો ગાઈસ, જા બીજું એ પાણીપુરી ખાઈ લીધી હવે. હા, પેપર ચેક કરી સુરતની વેપાર કેવી છે. આ મહેમાન ને જો જોવાનું નથી, આ ખાવ પૂરું કરવાનું જો ભાઈ. એવું મને ખાટું લઈ ગયું, દાંત પડી ગયા. ભૂખ તો લાગી પણ નથી ખાવું. એમાં એવું બોલા ભાઈ લીંબુ નીચે આવ્યું આ માટે એવું એમ. પાણી પી લઉં તો જેસી ખિસકી સોચ જોતા રહેજો. સ્ટાર્ટ. ભાઈ અમારા છે ને રાજકોટના મહેમાન છે ને, હવે ફાઇનલી જાય છે. એમને બિહાર આવ્યા છે શામધામ મંદિર. તમારે જો ચિરાગભાઈ સાંતો એ બધા જાય હાલો છે. ભાઈ, જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને મળવા આવ્યા, પાણીપુરી ખવડાવી, વેપાર ખવડાવી અને સોડા પણ ભાઈ. હવે રાજકોટ આવો ત્યારે અમને મૂકો આપજો. રેડી, જય માતાજી. સુરત આવ્યા બહુ મજા આવી અને આ ભાઈના વ્લોગ જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલ. આવો, જય માતાજી. હાલો આવજો ભાઈ, જય માતાજી. મહિલા ફરી હાલો હાલો ભાઈ. ચાલુ ચાલુ. તો હવે ભાઈ અમે જઈએ ઘરે, પછી નેક્સ્ટ ટાઈમ સુરત આવશે ત્યારે મળશી. ફાઇનલ ને રોકાય એમ હો. રોકાતા જ નથી ભાઈ. અમે જેટલી મહેનત કરી પણ નથી રોકાતા, મેળ નથી આવે એમ. કામ છે એમને હલકાન. જો કે મોટી હસ્તી કહેવાય એટલે એમને એવું નથી યાર, કામ થોડું
હોય તો યાર ખબર તો સમજી ગયો હમણાં ઓલા વર્ષે લગ્ન કર્યા થોડું ઘણું આમ તેમ હોય એમાં પાછી આઈડી વહી ગઈ હા પાછું એટલે recover કરવા થોડુંક લેવલ દેખાઈ ગયું હોય એટલે થોડું કરવું પડશે પાક્કું હાલો બસ વાટે છે બસ આવડા ની વાટે છે આવડા ચડે એટલે હાલતી એમ મળીએ. તો ઈ ભાઈબંધ છે નો ગાડી સ્લેપ નો મારે આપડા ઉપર સારું હાલો તો બિહારી જેવો બધા સીતારામ જય માતાજી હાલો તો ભાઈ હવે મહેમાનને ઉતારી દીધા હે મહેમાન ક્યાં ભાગ્યા આપણે એવું વાટે ગલ્લા ઘણા આવે ચાલો ભાઈ જોતા રહેજો હવે અમે ઘર તરફ જઈએ આ તો જો મહેમાનને પાવા લાવ્યો તો ભાઈ તને પાવા નથી લાવ્યો હારા ખહૂર જોતો તો ફાઇનલી આપણે છે ને ભાઈ ભાવેશભાઈને ચિરાગભાઈને સુરેશભાઈને અને આશીષભાઈને બધાને મૂકી આવ્યા બસમાં જોકે બહુ ટ્રાય કરી પણ એ ન રોકાયા કેમ કે એમને કંઈક કામ હતું પર્સનલી અને ઘરે ભાઈ કામ હોય જ તે જોકે એ એકલા આવ્યા હતા એટલે જવું પડે એમને થોડું કામ હતું એટલે આપણે પણ સમજવું ટ્રાય કરીએ ઘણી રોકાવાની પણ ન રોકાયા નેક્સ્ટ ટાઈમ આવવાના છે થોડાક દિવસોમાં પછી આવશે એટલે મસ્ત મજાના આખો દી રખડશું એમની સાથે વિડીયો પણ બનાવીશું અને તમને પણ બતાવીશું માટે જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓલ દબાવી દેજો જોકે નવા તો તમે આવવાના જ છો એ તો મને ખબર છે કેમ કે ભાવેશભાઈ બધા આવ્યા છે ચિરાગભાઈની વ્લોગમાં તો તમે જોવાના તો છો જ તે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જય મેળીમાં બાય Audio Jungle.